કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ MGVCLની ઓફિસ બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી। જો કે આ ભીડ બિલ ભરવાની સાથે રજૂઆત કરવા પણ આવી હતી। બિલ ભરનારાઓને સ્ટાફના અછતના કારણે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો। તો બીજી તરફ સ્માર્ટ સિટીના સ્માર્ટ મીટર ધરાવનાર ગ્રાહકોનું વીજ કનેક્શન કપાઈ જતા MGVCLની ઓફિસે હોબાળો મચાવ્યો હતો, જેથી સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી। લોક ચર્ચા મુજબ સ્માર્ટ મીટરનું 2 મહિનાનું બિલ 800 આવતું હોય તો 12 દિવસમાં 2000નું રિચાર્જ કઈ રીતે પૂરું થાય, તેવા અનેક પ્રશ્નો લોકોએ મીડિયા સમક્ષ કર્યા હતા। રિપોર્ટ સાદિક કાજલવાલા। પૈસા આજે આપીને બી લાઈટ નથી એનો પ્રોબ્લેમ હું એ તો કહું છું કે આજે પૈસા ભરે પછી બી લાઈટ નહીં એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા છે। એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા છે। हमने जो समस्या આવી રહી છે ને એ આવી ગઈ છે અમારી પાસે। હવે એ સમસ્યા દૂર કરવાનો સરકારનો એ છે, એડમિનિસ્ટ્રેશનનો એ છે। આપણે તમે રજૂઆત કરી, લેખિત આપી, હવે અમારું કામ છે તમારી રજૂઆત આગળ પહોંચાડે, એના પર વિચાર કરશે અને જે તમારા માટે યોગ્ય હશે, લાભકારી હશે તેઓને કહેશે। હવે તમે મેં અહીંયા ગુમા પાડીશું, ગમે તે કરીશું, તમને પાવર નથી કે અમને એટલો જ પાવર છે કે બહેનોને ભાઈઓને શાંત કરવું। તમને શું કહેવા માગું છું, લેખિત આપો, મેનેજમેન્ટને પહોંચાડો। સાચી વાત છે। બીજું તમારી માંગ એ છે કે આ મીટર અમને જોઈતા, બરાબર ના? અમને જે જૂના મીટર ચાલતા અથવા તો જે જૂની સિસ્ટમ હતી 2 મહિના પછી ભરવાની એ આપો। આ સમસ્યા છે ને, આ રજૂઆત ભલે તમે લેખિત નથી લાવ્યા અને આ રજૂઆત છે તમારા વતી મારું ફરજમાં આવે છે કે તમે જે રજૂઆતો આપી એ અને મેં આ રજૂઆત આપી દઈશ કે આ રીતના ચાલી રહ્યું છે, બરાબર? હવે તમે બી કંઈ લખીને લાવ્યા હોય, તમે બી કશું આના સિવાય કશું કહેવા માંગતા હોય, એ બી હું લેવા તૈયાર। અમે લેખિતમાં કશું લાયેલું હોય તો લેવા તૈયાર, લેખિતમાં તો કશું લાયા બરાબર? અને બીજી વસ્તુ હવે તમને સમજાવું કે સિસ્ટમ આ નવી છે। હજી શું છે, સિસ્ટમ ડેવલપ થશે। તમને કહી દઉં, 15 વર્ષથી GIDC મોટોની ફેક્ટરીમાં આ સિસ્ટમ ચાલે છે, એ લોકો બહુ ખુશ છે, બરાબર? समझा? मैं अपने गांव में रहता हूँ। मैं ये लोग जब मीटर बिठाने आए तो ऐसा बोला कि तुम्हारे को कोई तकलीफ नहीं पड़ रही है, हम लोग बैठे हुए हैं, तुम लोग ये मीटर बिठा दो। ये लोग मैंने पूछा वो लोग को कि मीटर का क्या है, तो बोले वो लोग बोल रहे कि हमको पैसे मिल रहे बिठाने के 170 रुपया। तो वो लोग ने क्या किया, आए फटाफट मीटर बिठा दिया सबका और बिठा के चले गए। अभी हम लोग मीटर का यहाँ पर बैलेंस खलास हो गया है उसका, तो बोलता कि अभी तात्कालिक तुमको भरना पड़ेगा। हमने भरा लेकिन कोई रिस्पांस मिलता नहीं है, लाइट वापस बंद हो गई है। और हमारी रिक्वेस्ट है कि हमको ये पुराना मीटर हमको चाहिए, नया मीटर हमको चाहिए ही नहीं। मेरा नाम सलीम है, मेरी रिक्वेस्ट है। 9 તારીખે સવારે 8થી લઈ કે સાંજે 8:30 વાગ્યા તક મારી લાઇટ જીબીમાંથી બંધ હતું। સાંજે 8:30 વાગે મેં ચાલુ કરાવ્યું, તોય મારું 12 કલાકનું બિલ 88 રૂપીસ જ આવ્યું। તેનો ડિફરન્સ શું? જે 24 કલાકનું બિલ છે એ બી 88 રૂપીસ છે ને જે 12 કલાકનું છે એ બી 88 રૂપીસ છે। તો એ લોકો યુનિટ તો ગણતા જ નહીં ને, ડાયરેક્ટ ઉચ્ચ કઈ એમ અમાઉન્ટ મૂકી દે છે। એટલે અમારી એક જ માંગ છે કે જૂના મીટર નાખી દે ને આ મીટર નિકાલ। સીધી રજૂઆત છે આપણી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें